Namaste, I'm Dr. Maitre Manyar. Behalf of my institute, Indian Institute of Ayurveda Research and Hospital, and my whole team, I welcome you all. As a part of Swasth Rajkot campaign, a healthy society campaign of our institute, as a part of that campaign, this time we are putting a much needed subject, that is stress management through Ayurveda. And this webinar we are conducting as a part of this campaign. See, 1,000 years ago, before 1,000 years ago, even in Bhagavad Gita, it is well said by Arjuna also, like Chanchalam hi mana Krishna, Pramadi Balavadruda. And with reply to Bhagavan Shri Krishna, he said, Asamshayam Mahabaho, Mana Dushnigraham Chalam. And he said, like Abhyasat and Vairagya, we can control our mind. And Ayurveda, since the ages, he always balanced with Sukshma Sharira and Sthula Sharira together. So our conscious mind, if we are able to manage our mind with simple but yet effective protocols, so that will always help us. And with putting all this ideology, and we have planned our one webinar for our all viewers. So I really hopeful this webinar, our all this effort will benefit all our society. So this time in webinar we have an eminent speaker with us. So our first speaker will be Dr. Nikunj Thakur. He is a well-known practitioner. Sir have done his graduation from Bharati Vidyapit Pune and post-graduation from STM Ayurveda College Udupi. Sir also possesses the PhD degree from Parul University Vadodara. And sir have a clinical experience more than 8 years. Sir is currently working as an associate professor in Vadodara RMD Ayurveda Medical College, Gujarat. I welcome you, sir. I am very grateful that today you have given your precious time to us, and I will be very happy to share a stage with you. Please share your thoughts, your idea and your experience of whole your clinical experience. Over to you, sir. Myself, Dr. Nikunj Thakur, Associate Professor, Department of કાય ચિકિત્સા, RMD આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ વાગંદરા. આજે મને જે ટૉપિક મળ્યું છે ડિસ્કસ કરવા માટે એ છે સ્ટ્રેસ. આપણે ગુજરાતીમાં જેને કહીએ છીએ તણાવ. ઓકે, સો તણાવ માટે જે છે હું એક ડૉક્ટર છું એટલે બોલી શકું એવું નથી. તણાવ એક એવી વસ્તુ છે જેના માટે નાનાથી નાના વ્યક્તિ લઈને મોટાથી મોટા વ્યક્તિઓ એના માટે કંઈક પણ બોલી શકે છે. એને કેમ મેનેજ કરવું એનું રીતે બોલી શકે છે ને. પણ આજે હું આયુર્વેદિક પદ્ધતિથી કેમ તમને તણાવ મેનેજ કરવું એ તમને લેક્ચરમાં જણાવવા માગું છું. ને એનાથી પહેલાં હું શું કહેવાય ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચના પ્રિન્સિપલ ને નિરંજન સરને આભાર વ્યક્ત કરું છું કે એને મને બોલવા માટે આમંત્રિત કર્યું. એના માટે ખૂબ ખૂબ આભાર. ને આજે તણાવને કેમ આયુર્વેદિક રીતે મેનેજ કરવું એ હું તમને જણાવીશ. ને એનાથી પહેલાં તણાવ શે કારણે થાય છે એ હું તમને કહેવા માગું છું. ઓકે, સો પહેલાં તો કહીએ કે તણાવ શું છે. ઓકે, તો તણાવ ઇઝ અ સ્ટ્રેસ, ઇંગ્લિશમાં કહીએ તો સ્ટ્રેસ ઇઝ અ ફિલિંગ ઓફ ઇમોશનલ સ્ટ્રેસ એન્ડ પ્રેશર. ઓકે, તણાવ એક એવી વસ્તુ છે જે કોઈ બી કામ એક્સટર્નલ એન્વાયરમેન્ટના કારણે કાં તો ઘરના કારણે જે બી છે મનમાં એક સ્ટ્રેન, મનમાં એક તણાવ ઉત્પન્ન કરે છે કે આ કામ કેમ થશે, કે ફ્યુચરમાં શું થશે, કે આના કારણે શું રિઝલ્ટ આવશે. ઓકે, આ જે બી અમે જે કામ કરશું એનાથી શું રિઝલ્ટ આવશે, એના માટે જે પ્રેશર આવશે એને મનમાં જે પ્રેશર આવશે એને અમે કહીએ છીએ તણાવ ટૂંકમાં. સો ધ સ્ટ્રેસ ઇઝ અ ફિલિંગ ઓફ ઇમોશનલ સ્ટ્રેન એન્ડ પ્રેશર. તો હવે કારણ સ્ટ્રેસથી તકલીફ શું છે માણસને, એમ કહેવામાં આવે છે કે 2030માં સ્ટ્રેસ વિલ બી ધ વન ઓફ ધ ફેક્ટર. સ્ટ્રેસ એક પહેલો એવો ફેક્ટર હશે જેનાથી વધારેમાં વધારે ડેથ થશે. કેમ? તો આ સ્ટ્રેસ અમારા શારીરિક અને માનસિક બંનેઓને તકલીફ આપે છે. અગર તમે શારીરિક રીતે જોઈજો તો હૃદયમાં કઈ લોકોને શું કહેવાય તણાવના કારણે હાર્ટ એટેક આવી જાય છે, જેને અમે હાર્ટ ડિઝીઝ કહીએ છીએ. એને આ સડન
કાંઈ પણ વસ્તુ ના હોય ને સડન એને કાંઈક પણ સ્ટ્રેસ આવે, કાંઈક એવી માહિતી મળે, કાં તો ફોનમાં એવું સાંભળી લે કે એનાથી એને હાર્ટ ડિઝીઝ સડન સ્ટ્રોક આવવાના ચાન્સીસ વધી જાય, કાં તો એને સ્ટ્રોક અડધો હાથ પગ કામ નહીં કરે, એને પેરાલિસિસ કહેવાય ટૂંક ભાષામાં છે ને. ઘણા લોકો સ્ટ્રેસ સતત લેતા હોય તો એનું બીપી વધેલું હોય, કાંઈસરના કારણે એ લોકો સ્ટ્રેસ લેતા હોય જેના કારણે એ લોકોનું બીપી વધેલું હોય. કોઈ લોકોને વારંવાર પેટ સાફ કરવા જવું પડે, જેમ સ્ટ્રેસ આવે એમ એ લોકો શું કહેવાય તરત એ લોકોને પેટ એટલે પેટમાં સોજા આવે, એના કારણે વારંવાર ટૂંકમાં એ લોકોની ઇમ્યુનિટી ઓછી થઈ જાય એટલે વારંવાર એ લોકોને પેટ સાફ કરવા જવું પડે. ટૂંક લોકો ઇરિટેબિલિટી, સ્ટ્રોકને સૌથી જે શરીરમાં ફરક કરે એ છે ઇરિટેબિલિટી. તમે વિચાર કોઈ કરતા હો ને એના કારણે અગર તમને કોઈ કામ કરવાનું હોય પણ તમે બીજા વિચારમાં હો તો તમે કન્સન્ટ્રેટ ના કરી શકો, જેના કારણે તમને ઇરિટેબિલિટી થવાનું બહુ વધારે ચાન્સીસ છે. પછી છે હાથ પગ દુખવાનું, ઘૂંટણ દુખવાનું, એ બી તણાવમાં અગર તમે સતત કન્ટિન્યુઅસલી લોંગ ટર્મમાં સ્ટ્રેસ લેતા હો, તણાવ દરેક વસ્તુમાં તમે તણાવ મહેસૂસ કરતા હો તો તમને હાથ પગ દુખવાનું, ઘૂંટણ દુખવાનું ચાલુ થઈ શકે છે. ડાયાબિટીસ છે ને, શરીરમાં શું કહેવાય લોહીમાં શું કહેવાય ચરબી વધી જાવી, હે ને, દેટ ઇઝ કોલેસ્ટ્રોલ, એ ડાયાબિટીસ, બીપી, આ બધા અગર તમે કન્ટિન્યુ તણાવ દરેક કામમાં તમે તણાવ લેતા હો તો એના કારણે લોંગ ટર્મ અગર તમે લેતા હો તો આના કારણે તમે આ શું કહેવાય સ્ટ્રેસ, બીપી, કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ આ બધા તમને થઈ શકે છે. ઇન્સોમ્નિયા, રાતે ઊંઘ ના આવી. ઓકે, અગર તમે કન્ટિન્યુ સતત તણાવમાં હો તો એવું થઈ શકે કે તમે રાત્રે સૂતા ન હો. ઓકે, સેક્સ પ્રોબ્લેમ્સ, એવું બી થાય કે તમે ગમે તે વસ્તુનો તણાવ લેતા હો તો તમને તમારી વાઈફ જોડે કંઈક સંબંધ બગડી શકે છે. ઓકે, તો એને કહેવાય સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ. ઓકે, એવા ઘણા બધા પેશન્ટ્સ અમારી પાસે આવે છે, એટલે અમે એ લોકોની સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ કરતાં સ્ટ્રેસની દવાઓ વધારે કરીએ છીએ. ઓકે, ઘણી બધી પ્રકારની એલર્જીસ, અસ્થમા, ઓકે, પેટમાં છાળા, અગર તમે સતત કન્ટિન્યુ તણાવ લેતા હો તો થઈ શકે કે પેટમાં અલ્સર થઈ શકે છે. તો આ તો રહ્યું શારીરિક રીતે તમને કેમ સ્ટ્રેસ તમારા શરીરને તકલીફ આપે છે. અગર તમે માનસિક રીતે વિચાર કરો તો ઘણા બધા લોકોને એન્ઝાયટી ને ડિપ્રેશન, ઓકે, આ ઘણા બધા લોકો અગર સતત તણાવ લેતા હોઈએ તો ઘણા બધા લોકો એના કારણે ડિપ્રેશનમાં જઈ શકે છે, કાં તો એન્ઝાયટી થઈ શકે છે. તો આ તો છે કે તમે સ્ટ્રેસ કેમ તમારા શરીરને માનસિક અને શારીરિક રીતે કેમ તમને શું કહેવાય તકલીફ આપે છે. ને 2030માં આવું બી થઈ શકે કે ઘણા બધા ડેથ આ સ્ટ્રેસના કારણ થશે. ઓકે, તો સ્ટ્રેસ એક એવી વસ્તુ છે કે તમને કેમ મેનેજ કરવું. સ્ટ્રેસ ગમે તે હોય છે ને, તમને એને મેનેજ કરતાં આવડવું જોઈએ. ઓકે, તો એનામાં સ્ટ્રેસ જોવા જઈએ તો બે ટાઈપના હોય છે ને. કાલે તમને એક્ઝામ આપવી છે ને રાતે કાલની એક્ઝામના માટે તમને અગર સ્ટ્રેસ આવ્યું હોય ને એ સ્ટ્રેસ લઈને તમે કાલે એક્ઝામમાં વાંચીને પાસ થઈ જાઓ તો એને કહીએ સરસ તરીકાનું સ્ટ્રેસ, એને કહેવાય યુ સ્ટ્રેસ. ઓકે, એનાથી તમારી પરફોર્મન્સ વધે. ઓકે, ઓર એ જ અગર તમે વધારે પડતું સ્ટ્રેસ લઈ લીધું જેના કારણે તમને રાતમાં કાંઈ તબિયત બગડી જાય ને તમે સવારે ઉઠીને એક્ઝામ ન આપી શકો તો એને કહેવાય ડિસ્ટ્રેસ. ઓકે, તો તમને સરસ પ્રકારનું સ્ટ્રેસ, થોડુંક સ્ટ્રેસ એટલું તો રહેવું જ જોઈએ જિંદગીમાં જેનાથી તમે આગળ વધી શકો, પણ એટલું બી ના લેવું જોઈએ કે તેના કારણે તમારી તબિયત ખરાબ થઈ જાય ને તમારી આગળ પ્રગતિ રોકાઈ જાય. એટલે યુ સ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ એક બે તરીકાના સ્ટ્રેસ છે. ઓકે, તો તમે એટલી સરસવાળું સ્ટ્રેસ લો, યુ સ્ટ્રેસ, જેનાથી તમને શું કહેવાય તમે કોઈ પણ સિચ્યુએશનને કોપ અપ કરીને આગળ વધી શકો. ઓકે, તો નેક્સ્ટ, તો સ્ટ્રેસ કે કારણેસર આવે છે. સૌથી પહેલાં તો સ્ટ્રેસના જે કારણ છે એ મોટા 5 કારણ કીધા છે. ઘરમાંથી સ્ટ્રેસ આવતો હોય, કાં તો પૈસાના રીતે સ્ટ્રેસ આવતો હોય, કાં તો હસબન્ડ વાઈફમાં સ્ટ્રેસ આવતો હોય, કાં તો દિલના શું કહેવાય લવ મેટરના ચક્કરમાં સ્ટ્રેસ આવતો હોય, કાં તો ઓફિસનો સ્ટ્રેસ હોય. ઓકે, ઘણા બધા ઘરમાં સ્ટ્રેસ હોય કે બાળકનું શું થશે, આજે પાણી નથી આવ્યું, આજે કંઈક ઇલેક્ટ્રિસિટીનું કંઈક કારણ છે ને, ગમે તે નાની વસ્તુ એ પણ માણસો એવા છે કે સ્ટ્રેસ વધારે પડતું
લેતા હોય. પછી નેક્સ્ટ પૈસાની મેટર છે ને, ઘણા બધા એવા હોય કે જે પૈસાની મેટરને મેનેજ ન કરતા હોય છે ને, કાં તો વધારે વાપરી નાખે કાં તો ઓછા કમાય છે ને, તો પોતાને પૈસાને કેમ મેનેજ કરવું એ ના આવડતા હોય, એના કારણે પૈસાના કારણે એ લોકોને સ્ટ્રેસ આવે. ઓકે, નેક્સ્ટ છે હસબન્ડ અને વાઈફના રિલેશનશિપના કારણે તણાવ છે ને. આજકાલ આ બી બહુ વધી ગયું છે ને. ટૂંકમાં પહેલાં કેમ હતું કે હસબન્ડ અને વાઈફ એકબીજાને હેલ્પ કરતા હતા, જેનાથી સપોર્ટ થઈ જતું હતું ને સ્ટ્રેસ ઓછું થઈ જતું હતું. પણ આજના સમયમાં બધાને, હસબન્ડને બી પોતાનું એમ્બિશન પ્યારું છે અને વાઈફને બી પોતાનું એમ્બિશન પ્યારું છે કે મને આ કરવું છે તે કરવું છે, પણ એ ચક્કરમાં એ લોકો ઘરને ભૂલી જાય છે, જે કારણે એકબીજાની તકલીફોમાં ને નજરઅંદાજ કરી દે છે ને એકબીજાના રિલેશનશિપ બગડે છે, જેનાથી તણાવ પેદા થાય છે. તો આજકાલ એ બી એક કારણ બની ગયું છે. નહીં તો પહેલાં એવું હતું કે હસબન્ડ વાઈફ એકબીજાને હેલ્પ કરીને આગળ વધતા હતા ને તણાવ ઓછા કરતા હતા, પણ હવે ઊંધું થઈ ગયું છે. તો આ તો છે મેરિડ લોકોની વસ્તુ. ઓકે, એવા બી બધું અનમેરિડ લોકો બી થઈ ગયા છે, જેના શું કહેવાય રિલેશનશિપ્સમાં હોય છે ને એ રિલેશનશિપ્સમાં હંમેશ પરેશાન જ રહે છે કે આ કાલે મારા જોડે બ્રેકઅપ તો નહીં કરી લે, કે ઓલો મારી જોડે કાલે બ્રેકઅપ તો ના કરી લે, હું આ બોલીશ તો એનું આ ઇસ્યુ બનશે, હું તે બોલીશ તો તેવું આ ઇસ્યુ બનશે. તો આજકાલ તો નાના ઉંમરમાં બી લોકોને તણાવ થાય છે. ઓકે, શું કહેવાય, એટલીસ્ટ આવો તણાવ ન આવવો જોઈએ. ઓકે, પછી છે ઓફિસમાં. તો તમે ઓફિસમાં જે પણ કામ કરતા હો તમને તણાવ તો આવવાનો જ છે. ઓકે, તો ઓફિસનું તણાવ તમે કેમ મેન્ટેન કરો છો? ઘણા લોકો ઓફિસનો તણાવ ઘરમાં લઈ જાય છે કે આજે સેલરી ઓછી આપી, કાં તો કામ વધારે આપી દીધું છે ને, મારે તો આ કામ માટે રાખેલું ને બીજું કામ શું કામ કરાયું મારાથી છે ને. ટૂંકમાં આ બધું કારણ બી આજકાલ ઓફિસનું વર્ક બી પોતા માટે લોકોને સ્ટ્રેસ બને છે. ઓકે, સો ધીસ આર ઓલ ધ રીઝન્સ ઓફ સ્ટ્રેસ. તો અત્યારે આપણે પહેલાં તો એઝ અ ડૉક્ટર મને પેથોલોજી તમને કહેવી જોઈએ કે સ્ટ્રેસમાં પેથોલોજી એટલે આપણા શરીરમાં સ્ટ્રેસ હાર્મોન, જે 3 હાર્મોન છે કોર્ટિસોલ, એડ્રીનલિન અને નોરએપિનેફ્રિન, એ અમને જ્યારે સ્ટ્રેસ આવે તો એ અમને અમારા શરીરમાં એ સ્ટ્રેસને કોપઅપ કેમ કરવું, કેમ એ સ્ટ્રેસને સામનો કરી ને આગળ વધવું એ કન્ડિશનથી, એના માટે આ હાર્મોન્સ અમને હેલ્પ કરે. અગર અમે સતત એનું શું કહેવાય સ્ટ્રેસ લઈ લઈએ, અતિ પ્રમાણમાં તણાવ કરી લઈએ તો એ હાર્મોન્સ અમને પછી હાર્ડ અસર કરી આપે. ઠીક છે, તો તમને જે તણાવ અગર નોર્મલ પ્રમાણમાં લેતા હો તો જો કોર્ટિસોલ છે, એડ્રીનલિન છે, નોરએપિનેફ્રિન છે, આ અમને એ શું કહેવાય એ પ્રોબ્લેમ્સ કે એ કન્ડિશનથી અમને કેમ સોલ્વ કરવું એ અમને હેલ્પ કરે. ઓકે, તો ધીસ આર ઓલ ધ 3 હાર્મોન્સ. પછી સૌથી આ બધું સ્ટ્રેસ થઈ ગયું કે સ્ટ્રેસથી અમારા શારીરિક અને માનસિક રીતે કેમ અમને તકલીફ આપે છે. પછી આ સ્ટ્રેસ શું કહેવાય અમારા બોડીમાં એક તો શારીરિક અને માનસિક રીતે તકલીફ આપે છે ને બીજું કઈ કારણસર અમને આ સ્ટ્રેસ આવે છે, આ બધું અમે ડિસ્કસ કર્યું. ઓકે, પછી આ બધુંને કેમ મેનેજ કરવું, સ્ટ્રેસ મેનેજમેન્ટ કહેવાય. આજકાલ એક ટૉપિક છે સ્ટ્રેસ મેનેજમેન્ટ. ઓકે, તો આ બધું સ્ટ્રેસમાં અમે શું કરતા હોઈએ કે ચલો આજે આ અઠવાડિયે અમે બહુ સ્ટ્રેસ આવ્યું, તમને સેટરડે સન્ડે ઘણી બધી કંપનીઓ લોકોને ઓફ આપે છે કે સેટરડે સન્ડે એ લોકો રિલેક્સ થઈ શકે. કે મંડેનું ફ્રાઈડેનું પ્રેશર પાછું આવે તો પાછું એ લોકો, તો આ એક વખત જોઈએ તો આપણે ઘણી મંડે ટુ ફ્રાઈડે આપણે બહુ તણાવમાં જીતા હોઈએ ને સેટરડે સન્ડે આપણે તણાવને ઓછા કરતા હોઈએ. આજકાલની જિંદગી એવી બની ગઈ છે ને, લોકો કોઈ એવું મેનેજ કરે છે કે મ્યુઝિક સાંભળી લે છે. ચાલો આજે આખો દિવસ કામ કરું તો 10 મિનિટ મ્યુઝિક સાંભળી લો. કઈ લોકો એવા છે કે ના પોતાની હોબી મેન્ટેન કરી લે કે કાંઈ હોબી હોય એ લોકોને કાંઈક રમવાની, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ. ઓકે, તો એ હોબી પ્રમાણસર એ લોકો એને મેનેજ કરી લે. ઓકે, કોઈ લોકો મેડિસિન્સ લઈ લે એના માટે. ઓકે, કઈ લોકો કાંઈક થેરેપી કરાવે, કોઈ લોકો મોટિવેશનલ સ્પીચ સાંભળે છે ને, જે બી ગુરુ હોય એ લોકોની કે આજે સ્ટ્રેસને કેમ મેન્ટેન કરવું. ઓકે, તો એ બધી લોકો મોટિવેશનલ સ્પીચ સાંભળે, કાં તો કોઈ ગુરુ હોય, કોઈ એના મોટા ભાઈ હોય, એનાથી કંઈક મોટિવેશન
લેતા હોય, કાં તો પિક્ચરના હીરો હોય હે ને કે આ લોકો આટલું કામ કરી શકે છે, હું કેમ નથી કરી શકતો ને. લોકો એવું બી હોય કે સેટરડે સન્ડે ફરવા નીકળી જાય, રજા હોય તો 3-3 મહિને ફરવા જાય કે સ્ટ્રેસને અમને આમ મેનેજ કરવું છે. લોકો એમ વિચાર કરી કે રોજ અમે એક્સરસાઇઝ કરશું તો આ બધી સ્ટ્રેસ મેનેજ થઈ શકશે છે ને. તો ટૂંકમાં આજકાલ જે આ બધા સ્ટ્રેસ મેનેજમેન્ટના જે તરીકા છે એ છે સારા, હું માનું છું છે ને, પર એ છે ટૂંક સમય માટે છે ને. તમને દર અઠવાડિયે એ વસ્તુ ટ્રાવેલિંગ માટે કાં તો કંઈક ફ્રી થવા માટે એ વસ્તુ કરવી જ પડે છે ને. પણ સ્ટ્રેસ તમારી જિંદગીમાં આવે ને આવે એવું થઈ જાય પછી ને એને તમે ખાલી ટૂંક સમય માટે તમે કંટ્રોલ કરતા હો છે ને. અગર તમને લાઈફ ટાઈમ માટે સ્ટ્રેસ કંટ્રોલ કરવું છે, ઓકે, તો એક વસ્તુ છે સત્વ. અગર તમે તમારા સત્વને સ્ટ્રોંગ કરો, સત્વ એટલે કે આયુર્વેદમાં મન કહેવાય છે ને. અગર તમે એવી એક્ટિવિટીઝ કરો કે તમારું મન સ્ટ્રોંગ થાય છે ને, તો તમને ગમે તેવો સ્ટ્રેસ આવશે લાઈફમાં, મોટો નાનો છે ને, કાં તો કઈ બી પરિસ્થિતિ હશે, તમે અગર તમારું મન દેટ ઇઝ સત્વ અગર તમારે કંટ્રોલમાં રહેશે, તમે એને સારું કરી શકશો, તમે તમારા સત્વને સ્ટ્રોંગ બનાવશો, તો આ બધી વસ્તુ તમે એ મહિના અગર તમે ફરવા બી ન જાઓ તો એ તમે શું કહેવાય આ સ્ટ્રેસને મેનેજ કરી શકો છો. એ સ્ટ્રેસ તમને હાર્ડ અસર કોઈ દિવસ નહીં આપશે. ટૂંકમાં તમે કોઈ બી કન્ડિશન આવી જાય તમે એને ફેસ કરી શકો છો. તો સત્વ શું છે? સત્વ ઇઝ ધ ક્વોલિટી ઓફ ગુડનેસ, તમારી અચ્છાઈ, તમારું મનનું પોઝિટિવિટી, ઓકે, તમારું મનનું ટ્રુથ, જે તમે સહી શું છે. અગર તમે ઓકે તમને બેલેન્સ, તમારું માઇન્ડનું બેલેન્સ, પીસફુલનેસ, ઓકે, તમારું માઇન્ડનું કામનેસ, ઓકે, વર્ચ્યુનેસ. તો આ બધું જે વસ્તુ છે દેટ ઇઝ નોન એઝ સત્વ. તો એ સત્વને તમને મેન્ટેન, અગર તમે સારી રીતે સત્વને મેન્ટેન કરો તો તમે અગર તમારા મનને સ્ટ્રોંગ કરો તો આ બધું જે ટૂંક સમય માટે જે તમે સ્ટ્રેસ મેનેજમેન્ટ કરો છે એ તમને જરૂર નહીં પડશે ને તમે લાઈફ લોંગ તમને ખુશ રહી શકશો. તો આ સત્વને કેમ સારું કરવાનું, ઓકે, એ અત્યારે હું તમને જણાવીશ. સત્વ તમને ધર્મને જ્ઞાનની તરફ લઈ જાય છે, ઓકે. તો અગર તમે તમારું મનને પાકું રાખશો છે ને, તો તમને આ બધું સ્ટ્રેસ, જે નાના નાના સ્ટ્રેસ છે એ તમને લાઈફમાં કોઈ દિવસ તકલીફ ના આપે, ઓકે. ને આ સત્વને કેમ, આ મનને કેમ સ્ટ્રોંગ કરવું છે ને, એના માટે અમે આયુર્વેદિકમાં 2 વસ્તુઓ કીધી છે. એક તો આચાર રસાયણ ને બીજી દિનચર્યા મેન્ટેન કરવાનું, ઠીક છે. આચાર રસાયણ શું? આચાર રસાયણ એક રસાયણ એક એવી વસ્તુ હોય છે જે શરીરમાંથી બધી ધાતુઓને પોષણ આપે ને બધી ધાતુઓની ઇન્ટિગ્રિટી મેન્ટેન રાખે ને જ્યારે એ મેન્ટેન રહે તો અમને બુઢાપો લેટ આવે, ઓકે. તો આવું એને કહેવાય રસાયણ. જરૂરી નથી કે રસાયણ માટે અમે કાંઈક ઔષધિ જ લઈએ છે ને. એવી બી વસ્તુ છે અગર જે અમે ડે ટુ ડે અમારી એક્ટિવિટી કરીએ છીએ, ઓકે, એનાથી બી અમે રસાયણ મળે છે ને. તો એ રસાયણ શું છે? ટ્રુથફુલ, હંમેશા સાચું બોલવું. એટલે આ બધી વસ્તુ એવી છે કે અમે ડે ટુ ડે લાઈફમાં બધું મેન્ટેન કરવું, સાચું બોલવું દર વખતે ઇઝી નથી છે ને. પણ ગમે તે કાંઈ નાનું કારણ માટે આપણે કોઈ દિવસ જૂઠું ન બોલવું જોઈએ. દેટ્સ વાય અગર કાંઈ મોટું કોઈ માટે સારું થતું એના માટે જૂઠું બોલવું પડે તો દેટ ઇઝ અનધર થિંગ છે ને. તો હંમેશા ટ્રુથફુલ રહેવું છે ને, હંમેશા સાચું બોલવાનું પ્રયત્ન કરવાનું, ફ્રી ફ્રોમ એંગર હે ને, ગુસ્સો ઓછો કરવાનું. અગર અમે અમારા ઓફિસ સ્ટાફ જોડે હંમેશા ગુસ્સામાં વાત કરશું તો ડેફિનેટલી એ બી તણાવમાં આવશે ને હું એ તણાવમાં રહીશ. અગર એ જ વસ્તુ અમે પ્યારથી પ્રેમથી બોલી શકીએ તો એ વસ્તુ ઇઝીલી થઈ જશે, ઓકે. પછી છે સ્વીટ સ્પોકન, આ જ પ્રેમથી બોલવાનું છે ને. એન્ગેજડ ઇન મેડિટેશન છે ને. કાંઈ પણ વસ્તુ હોય તો અમને થોડુંક મેડિટેટ કરવું જોઈએ કે હું સાચું કરું છું કે ખોટું કરું છું, કે આ વસ્તુ હું કરું છું એનાથી ફ્યુચરમાં શું લાભ મળશે છે ને. એનું પોઝિટિવ નેગેટિવ સાઈડ વિચારીને કામ કરવાનું. એન્ગેજડ ઇન ક્લીનલીનેસ છે ને. હંમેશા આસપાસ ક્લીનલીનેસ એવી વસ્તુ છે, અગર આજે હું મારા રૂમને સાફ રાખીશ તો કાલે એવું થઈ જશે કે હું મારા ઘરને સાફ રાખીશ, પછી હું મારી શેરીને સાફ રાખીશ છે ને. તો ને પછી હું મારા એરિયાને ક્લીન રાખીશ. તો જ્યારે બી તમને બી ખબર છે અગર ક્લીનલીનેસ રહે તો મનમાં એક પોઝિટિવિટી આવે છે ને. એ પોઝિટિવિટી તમને દર વખતે સારું કામ કરવા માટે પ્રેરિત કરે
છે ને. તો હંમેશા ક્લિનલીનેસ આજુબાજુ, હાઇજીન આજુબાજુ મેન્ટેન રાખવાનું. પછી ઓબ્ઝર્વિંગ ચેરિટી છે ને. તમે કેટલા બી કમાતા હો એના પછી 1% કાં તો 2% તમને કાંઈક તો દાન રોજ તમને થોડુંક દાન હંમેશા આપવું જોઈએ. તમે જોશો કે તમે જે બી દાન કરશો એ એક્ટિવિટી તમે જોશો તો તમને ડેફિનેટલી તમારા મનમાં ઉત્સાહ આવશે ને એ પોઝિટિવિટી આવશે ને એ વસ્તુ તમારા માટે તમારા હાર્મોન્સ, તમારું માઇન્ડ, ઓકે, તમારી એક્ટિવિટી બધું તમે પોઝિટિવલી વિચાર કરશો. દેટ ઇઝ ઓબ્ઝર્વિંગ ચેરિટી. નેક્સ્ટ છે પ્રેક્ટિસિંગ રિલિજન છે ને. શું કહેવાય, ન્યૂ જનરેશન છે એ દર વખતે એમ જ વિચારે છે કે મારા પપ્પા રોજ પૂજા કરે છે તો હું શું કામ કરું, છે ને. મારા પપ્પા આ ધર્મને માને છે તો હું શું કામ આ જ ધર્મને માનું, છે ને. આ બધા આજકાલની ન્યૂ જનરેશનમાં આ તકલીફ છે ને. તો હું એક એવી વસ્તુ કહેવા માગું છું કે અગર તમે તમારા ધર્મને પ્રેક્ટિસ કરશો, છે ને, તો તમને ડેફિનેટલી તમને મનમાં બહુ રિલેક્સ ફીલ થશે, છે ને. તમારા એ ધર્મને ફોલો કરતાં કરતાં તમારા 2-4 રિલેશન્સ નવા બનશે ને એ રિલેશન તમને ડેફિનેટલી તમારા લાઈફમાં કામ આવશે, છે ને. એટલે તમને દરેક પોતાના રિલિજનને ફોલો કરવું જ જોઈએ, છે ને. એનામાં એમ નહીં વિચારવું જોઈએ કે હા આ શું કામ કરું હું, છે ને. એનું કાંઈ નથી, શું કહેવાય, નેગેટિવિટી તો કાંઈ જ નથી આવવાની, એનામાં પોઝિટિવિટી જ આવવાની છે, ઓકે. તો ડેફિનેટલી યુ શુડ પ્રેક્ટિસ યોર રિલિજન. દેન આ તમને નાનપણથી જણાવવામાં આવે છે કે તમે તમારા મોટાઓને, તમારા ટીચરોને, શિક્ષકોને તમને રિસ્પેક્ટ આપવું જોઈએ, છે ને. તો તમે જ્યારે બી તમારા ગુરુઓને રિસ્પેક્ટ આપશો તો ડેફિનેટલી એ લોકોનું એક્સપિરિયન્સ તમારાથી વધારે જોઈએ, છે ને. તો તમને જે બી પરિસ્થિતિ આવે તો એ પરિસ્થિતિમાં તમને કેમ ફેસ કરવું એ તમને તમારા ગુરુજન શીખવાડશે. અગર એ તમે પછી તમારા ગુરુના તમને આશીર્વાદ હોય તો તમને ડેફિનેટલી સ્ટ્રેસ ઓછું જ આવશે, છે ને. તો ડેફિનેટલી યુ શુડ રિસ્પેક્ટ ટુ યર ટીચર્સ, ઓકે. દેન બેલેન્સ્ડ ઇન સ્લીપ એન્ડ વેકફુલનેસ. ઘણા બધા લોકો હોય છે નવા જનરેશનના જે 8 વાગે કે 9 વાગે ઓફિસ જવાનું હોય તો 8:30 વાગે ઉઠે ને 9 વાગે પહોંચે. તો એનામાં તમને તમારું બોડી કેમ એકદમ આરામ હતું અત્યારે અને અચાનકથી તમે તમારા ઓફિસમાં પહોંચીને સડન કામ કરવા લાગી ગયા. તો એ બધું પિક્ચરમાં તો જોવાનું તો સારું લાગે, છે ને. પર રિયલ લાઈફમાં એ વધારે ન ચાલે. આમ તો જોવા જઈએ તો તમને સવારે વહેલું ઉઠી યોગા કરી કાં તો એક્સરસાઇઝ કરી, બરાબર નાહી, પછી શું કહેવાય, નાસ્તો કરીને આરામથી ઓફિસ પહોંચવું જોઈએ, તાકી તમે ધીમેથી જે તમને સુવા વખતે તમારું માઇન્ડ એકદમ સ્લીપ કન્ડિશનમાં હતું, ધીમે એક્ટિવિટી એની વધતી જાય, છે ને ઓફિસમાં તમે સરસ રીતે કામ કરી શકો, છે ને. એટલે તમને સુવામાં ને ઉઠવામાં બેલેન્સ તો 100% બનાવવું જ જોઈએ, છે ને. અગર તમે માની લો તમને 8 વાગે પહોંચવું છે ને તમે 10 વાગે પહોંચો તો ડેફિનેટલી તમને સ્ટ્રેસ આવવાનું જ છે ને તમારા બોસને બી સ્ટ્રેસ આવવાનું છે તમારા કારણે, છે ને. અને એનામાં પછી તમને માનસિક રીતે અને પૈસાની રીતે બંને તમને નુકસાન થશે. એટલે તમને દર વખતે બેલેન્સ ઇન સ્લીપ એન્ડ વેકફુલનેસ થવું જોઈએ, ઓકે. દેન નેક્સ્ટ છે ડિવોટેડ ટુ વૈદિક સ્ક્રિપ્ચર્સ, છે ને. તમને જ્યારે બી ટાઈમ મળે તો તમે એમાં શું કહેવાય, તમને પોતાનું તમે અગર સાયન્સના સ્ટુડન્ટ છો તો તમને મેડિસિનની બુક વાંચવી જોઈએ, છે ને. અગર તમે પોલિટિક્સના સ્ટુડન્ટ છો તો તમને પોલિટિકલ સાયન્સની બુક વાંચવી જોઈએ. આવી બધી વસ્તુ તમને દર વખતે તમને જિંદગીમાં ફોલો કરવું જોઈએ, જેનાથી તમને નવા વિચારો આવશે, તમને નવી કન્ડિશન્સમાં તમને એને કેમ હેન્ડલ કરવું એ બધાના તરીકા તમને એ બુકોમાં મળશે, ઓકે. કાં તો તમને વધારે પડતું સ્ટ્રેસ આવે છે તો એને કેમ હેન્ડલ કરવું, છે ને. તો ઓલ ધીસ પ્રેક્ટિસીસ આર નોન એઝ આચાર રસાયણ. તમે જિંદગીમાં કયા તરીકાથી તમે પોતાને મેન્ટેન કરો છો, ઓકે, દેટ ઇઝ નોન એઝ આચાર રસાયણ. અગર આ તમે ફોલો કરશો તો ડેફિનેટલી તમને ડિપ્રેશન, સ્ટ્રેસ, એન્ઝાયટી આ બધું તમે આ બધી વસ્તુઓથી દૂર રહેશો. તો આ હતું આચાર રસાયણ. નેક્સ્ટ છે દિનચર્યા. દિનચર્યા કાંઈ નથી પણ આપણે જે ડે ટુ ડે એક્ટિવિટી કરીએ છીએ કે સવારે ઉઠવાનું, હે ને, બ્રશ કરવાનું, મોઢું ધોવાનું, છે ને, પછી શું કહેવાય કોગળા કરવાના, છે ને, પછી નાહવાનું, એનાથી પહેલાં આપણી આખી બોડીને ઓઇલ લગાડવાનું, થોડીક એક્સરસાઇઝ કરવાની,
છે ને, પછી શું કહેવાય નાહવાનું, હે ને, સારા કપડાં પહેરવાના. તો આ બધી વસ્તુ છે જે આપણે ડે ટુ ડે એક્ટિવિટીમાં કરીએ છીએ, છે ને. ગમે તમને તો આ હું એટલે કહેવા માગું છું કે આ તો નોર્મલ વસ્તુ છે. આ નોર્મલ વસ્તુ ભલે છે, પણ એના જે રિઝલ્ટ છે ને, આ શું કહેવાય, આ બધી વસ્તુઓથી તમે શું કરો છો, પોતાની આંખ સાફ કરો છો, પોતાનું જીવા સાફ કરો છો, પોતાનું શું કહેવાય દાંત સારા રાખો છો, પોતાનું સ્કિન સારી રાખો છો નાહવાથી, છે ને, તેલ લગાડવાથી. તો આ બધી વસ્તુ છે. જ્યારે તમે બહાર જાઓ, કંઈ તમને ખાવું હોય તો તમને તો ખબર છે કે અગર તમારા દાંત હશે તો જ તમે સરખી રીતે એને ચબાઈ શકશો, ને જીવા સારી હશે તો એનું ટેસ્ટ તમે સારી રીતે લઈ શકશો, છે ને. તો અગર તમારી આ બધું શું છે, તમારી ઇન્દ્રિય શું છે, સુખ ભોગવાનું તમને હેલ્પ કરે. અગર ઇન્દ્રિય તમારી સારી રીતે વર્ક કરશે તો તમને કોઈ દિવસ ચીડચીડો પણ નહીં આવશે, છે ને. અગર તમે મારા જેમ ચશ્મા પહેરતા રહ્યો હાઈ પાવરના, ને અગર ચશ્મા ન પહેરો ને તમને ન દેખાતું હોય તો તમે એ સારી વસ્તુને એન્જોય ન કરી શકો, છે ને. તો આ બધી તમે અગર દિનચર્યા તમે રોજની પાલન કરો તો એ તમારે બધા ઇન્દ્રિયને સારી રાખશે, છે ને, તમારી ઇમ્યુનિટીને સારી રાખશે, છે ને. જેમ આપણે રોજ સવારે ઉઠતા હોઈએ ટાઈમસર, છે ને, તો સવારે જ્યારે આપણે ઉઠીએ તો શું કહેવાય, આપણા બધા હાર્મોન્સ સરખી રીતે રિલીઝ થાય બોડીના. ઓકે, તો એ અમારે બધું આખા મેટાબોલિઝમને શરીરને કંટ્રોલ કરે, છે ને. અગર અમે બરાબર રીતે સરસ સવારે ઉઠી જઈએ તો અમારી બોડીનું કોઈ દિવસ અમે મોટાપા, અમારી શરીરમાં લોહીનું જે ચરબી વધી જાય છે, કોઈ દિવસ અમે એને ફેસ નહીં કરશું. ટૂંકમાં અમે ફ્રેશ મહેસૂસ કરશું, છે ને. પછી થોડુંક રોજ પેટ સાફ થવું જોઈએ. અમે એવી એક્ટિવિટી કરવી જોઈએ, છે ને. તમને બી ખબર છે કે અગર તમને કોઈ દિવસ કોન્સ્ટિપેશન થઈ જાય તો તમારું મગજ કામ ન કરે ને તમે એના કારણે બી સ્ટ્રેસ પામી શકો છો, છે ને. તો સરસ એના માટે બી અમારે એટલે સવારે ઉઠવાનું હું તમને જોર આપતો હતો કે એના માટે બી તમારા પાસે ટાઈમ હોવો જોઈએ. રોજ બ્રશ કરવું, જીવા સાફ કરવી, છે ને. એના માટે મેં તમે કીધું કે તમે અગર તમને કંઈ ખાવું હોય સારી વસ્તુ, છે ને, તો અગર તો એનાથી તમારા દાંત મેન્ટેન રહેશે, તમારી જીવા, તમારી ટંગ સરસ રહેશે, છે ને. પછી અંજન, હે ને, રોજ આંખોમાં અંજન લગાવવાનું, અંજન, છે ને. તો એનાથી તમારી આંખો સારી રહેશે. જે બી દોષ આંખોમાં હશે નીકળી જશે, કાં તો એવું બી અંજન આવે છે જે તમારા આંખોને ન્યુટ્રિશન આપે. ઓકે, સો બંને ટાઈપના અંજન આવે છે માર્કેટમાં. તો એ તમે કોઈ દિવસ તમને ચશ્મા નહીં આવે ને એવું બધું તમને ટૂંકમાં આંખનું તમારી સારી રહેશે ને તમે બધું સારું રીતે સુખ ભોગવી શકશો, છે ને. પછી છે આખી બોડીમાં શું કહેવાય તેલ લગાડવાનું, છે ને. તો એ તમારા માટે સ્કિન તમારી સારી રાખે, તમે દેખાવ સારું તો તમને એક કોન્ફિડન્સ આવે આખી જિંદગી, છે ને, કે ના મારી સ્કિન સારી છે, લોકો એની તારીફ કરે છે ને. પછી રોજ નાહવાનું. અગર તમને ખબર હશે કે તમે જ્યારે બી નાહતા હશો તો તમને ભૂખ બહુ સરસ લાગતી હશે, છે ને. એના પછી તમે નાસ્તો કરો તો એ 100% તમને નાસ્તા કરવાની બી મજા આવે ને. તમારે આખી શરીરમાં મેં તમને કીધું કે તમને ક્લીનલીનેસ મેન્ટેન કરવાની છે ને. અગર તમે ડે ટુ ડે પ્રેક્ટિસ તમે જે કરશો, તમને ખબર છે અગર તમે ડિપ્રેશનમાં હો, સ્ટ્રેસમાં હો તો એ દિવસ ગમે એવું બની શકે કે તમે બ્રશ નહીં કર્યું, છે ને, તમે સારા કપડાં નહીં પહેર્યા, છે ને. તો એવું બની શકે, ઠીક છે. તો અગર તમે આ બધી ડે ટુ ડે એક્ટિવિટી રોજ કરશો, છે ને, તો શું કહેવાય, તમને તમારો સ્ટ્રેસ 100% તમારા કંટ્રોલમાં રહેશે ને. શું કહેવાય, તમને આ બધી વસ્તુ જે સ્ટ્રેસની જે હાર્ડ અસર છે શારીરિક અને માનસિક, જે મેં તમને જણાવી હતી, એ બધી વસ્તુથી તમે દૂર રહેશો, ઠીક છે. તો હું માનું છું કે આ તમને સ્ટ્રેસમાં તમને જે સત્વ મેન્ટેન મેં કરવાનું કીધું છે દિનચર્યા અને આચાર રસાયણથી, છે ને, તમને તમારું સત્વ સારું કરવાનું કીધું છે ને. તો એ બધી વસ્તુ તમારે મેન્ટેન થશે ને. તમે જે શું કહેવાય ટ્રાવેલિંગ, છે ને, મ્યુઝિક, હોબી, મેડિકેશન, આ બધું જે વસ્તુ છે એ ટૂંક સમય માટે સ્ટ્રેસ મેનેજ કરી શકો છો. લાંબુ તમને સ્ટ્રેસ મેન્ટેન કરવું હોય તો તમને તમારા સત્વને સારું કરવું પડે, જે તમને દિનચર્યા અને આચાર રસાયણથી થશે. તો હોપ મારું આ લેક્ચર તમને એક નવી ઉમેદ આપે કે હાઉ ટુ કંટ્રોલ ધ સ્ટ્રેસ. ઓકે, થેન્ક યુ. હું થેન્ક યુ નિરંજન સરને કહેવા માગું છું, છે ને. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ એન્ડ રિસર્ચ રાજકોટને થેન્ક યુ કહેવા માગું છું ને. મારા કોલેજ શું કહેવાય RMD આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલને થેન્ક યુ કહેવા માગું છું કે આ મને ઓપોર્ચ્યુનિટી આપી આજે સ્ટ્રેસ માટે ડિસ્કસ કરવા માટે. થેન્ક યુ.
Thank you, sir. It was very sweet of you. You have presented very well and in very simple yet effective manner. You have convinced our viewers. I am very sure our all viewers and everybody will be benefited with your sound knowledge. It was a pleasure to have you with us, sir. Thank you, sir. Today we have us Dr. Mahesh sir, our second speaker, and I know all our team, our students will be waiting for him. So the next lecture will be presented by Dr. Mahesh sir. He is Associate Professor in Rog Nidana. Sir have done his graduation and post-graduation from Koppa Ayurved College, Karnataka. And sir have a clinical experience of more than 8 years, and today sir will be sharing his thoughts and idea over stress management through Ayurveda. Sir. Good morning one and all. Myself Dr. Mahesh MP. Today we are coming with a special topic, that is stress management. If you look onto the society, it is going on every day that as a burning issue. क्यों ऐसा होता है? स्ट्रेस मतलब क्या है? क्यों स्ट्रेस होता है? कभी कुछ चीज़ किसी से बोलने से भी बहुत मेरे को स्ट्रेस हो रहा है करके बोलते। एक्चुअली स्ट्रेस माने क्या है? स्ट्रेस का मतलब कुछ नहीं है, एक डर है। कभी रियलिस्टिक होता है, कभी इमेजिनरी भी होता है। तो ये डर के वजह से अपने बॉडी में क्या हो रहा है, सबके बॉडी में इनबिल्ट बायोलॉजिकल रेस्पॉन्स होता है। कुछ भी डर की चीज़ आपके शरीर में होते हैं, इट इज़ कॉल्ड एज फाइट फ्लाइट फ्रीज रिएक्शन। माने क्या है? कुछ भी डर आपके मन में लगे तो ये कंडीशन को ओवरकम करने के लिए कुछ एंजाइम्स की, कुछ हार्मोन्स की चेंजेस अपने बॉडी में आते हैं इसको ठीक करने के लिए। दैट इज फाइट फ्लाइट फ्रीज रिएक्शन। इसलिए आपको स्ट्रेस हो रहा है, तब आपका हार्ट रेट तो बढ़ जाता है। सो स्ट्रेस के बारे में बोले जाएंगे तो ऑलवेज ये स्ट्रेस बुरा नहीं है। स्ट्रेस को सबको होता है, पूरे मतलब ये ऑल द स्ट्रेस आर नॉट बैड। इसलिए स्ट्रेस, पॉजिटिव स्ट्रेस होते हैं और नेगेटिव स्ट्रेस भी होते हैं। पॉजिटिव स्ट्रेस क्या है? जो चीज़ें आपको काम करने को enthusiasmly, if you want to do the work, यूस्ट्रेस बोलते हैं इसको। पॉजिटिव स्ट्रेस आर कॉल्ड एज यूस्ट्रेस। आज आपको कुछ कल के लिए प्रिपेयर करना तो यूस्ट्रेस होना ही चाहिए। सो यूजुअली ऑल टाइप्स ऑफ स्ट्रेसेस आर कॉल्ड इन सेम टर्म एज स्ट्रेस। एक्चुअली बैड स्ट्रेस को डिस्ट्रेस बोलना चाहिए, डिस्ट्रेस बोलते हैं, दैट विच इज गिविंग हार्मफुल इफेक्ट। नेगेटिव स्ट्रेस भी बोल सकता है। ओवर थिंकिंग, बहुत कुछ डर लगता है। एक फॉर एग्जाम्पल, आप ऑफिस में आज कुछ प्रेजेंटेशन करना चाहते हैं। इफ़ यू आर गोइंग टू प्रेजेंट ए मीटिंग, उसके पहले आप रेडी हो पूछा जाएगा तो भी आपको स्ट्रेस होने जाता है। सो stress, again the stress can be divided into acute stress, chronic stress, and initially small amount of acute stress which will give you excitement. कभी कभी ये बढ़ जाएगा तो शॉर्ट टर्म में हो जाता है, इरिटेबिलिटी हो जाता है। कभी इंटरपर्सनल रिलेशनशिप कॉलीग्स के साथ, अपने फैमिली मेम्बर्स के साथ प्रॉब्लम क्रिएट हो जाता है। और क्रोनिक स्ट्रेस, इट इज अगेन डिस्ट्रक्टिव टाइप है। इसमें भी बहुत कुछ प्रॉब्लम्स आ जाता है। हर जगह, हर फील्ड में स्ट्रेस होता ही रहता है।
Maximum, if you look on to the reason survey, every out of 10 people, 9 Indians are stressed. Recently मनी कंट्रोल की एक सर्वे किया था, उसमें 89% ऑफ द इंडियन पॉपुलेशन इज हैविंग स्ट्रेस. अगर पूरा दुनिया की ग्लोबल सर्वे आप ले लिए जाएगा वो सिर्फ 86% ही. स्ट्रेस में क्या होता है? स्ट्रेस होने के बाद कैसे पता चलता है मेरे आई एम स्ट्रेस्ड करके? एक तो मैंने बता दिया था, तो हार्ट रेट बढ़ जाएगा, हेड एक होता है, कभी किसी को स्टमक अपसेट होता है, डायरिया होता है, कभी किसी का कॉन्स्टिपेशन हो सकता है, इरिटेबिलिटी होता है. ज़्यादातर स्लीप को अफेक्ट करता है और बहुत कुछ डेंजरस है. अगर आपका स्लीप ठीक नहीं हो गया तो यू विल बी स्ट्रेस्ड. क्यों होता है? बहुत कुछ कारण होता है. अपने फैमिली रिलेशन के साथ कुछ प्रॉब्लम हो तो स्ट्रेस हो सकता है. अपने लव फेलियर और डेथ ऑफ सब नियर वंस विल बी कॉज द स्ट्रेस. अपने जॉब से कुछ प्रॉब्लम हो तो भी स्ट्रेस हो जाता है. नॉट ओनली दैट, इवन स्मॉल चिल्ड्रन ऑल्सो हैव देयर ओन स्ट्रेस. सो हाउ टू मैनेज दिस स्ट्रेस? कैसे मैनेज कर सकते हैं? देयर आर मेनी वेज टू मैनेज द स्ट्रेस. वन इज फ्रॉम लाइफ स्टाइल चेंजेस. आज के ज़माने में किसी को पास भी टाइम नहीं है. खाने का टाइम नहीं है, पीने का टाइम नहीं है, सोने का टाइम नहीं है. So you have to change your lifestyle according to your body needs. कभी खाते हैं पर कितना, कैसे खाना, कुछ तो खाना चाहिए, मेरे काम होना चाहिए. So that's why this all which will be affecting the lifestyle and it will be give rise to the different problem with the lifestyle disorders also. आज भी देखे जाएगा तो बहुत सारे डिसीजेस अभी बढ़ गया है. मतलब पिछले 30-40 years के बिफोर इफ यू सी मीन्स मोस्ट डिसीजेस आर मोर कॉमन नाउ. सो देयर इज वन फैक्टर इन द लाइफस्टाइल चेंजेस इन इट. Lifestyle changes how you want to live, how you are living now and how you were before. If you take the middle-aged group people, you can think it of. ठीक टाइम पे खाना खाना चाहिए, वो भी रेगुलर डाइट. डाइट माने आपको कितना, आपका बॉडी के लिए कितना कॉम्पैक्ट डाइट. अभी जो लोग सोच रहे हैं डाइट मतलब स्किपिंग द फूड, ऐसा नहीं. कि बॉडी कितना डिमांड करता है, क्या डिमांड करता है, इसके हिसाब से खाना चाहिए. वो भी रेगुलरली टाइम पे खाना चाहिए. इफ़ यू लुक ऑन टू, फर्स्ट ऑफ ऑल आई वुड लाइक टू टॉक रिगार्डिंग द फूड शेड्यूल. सुबह में बिफोर टेकिंग द टी और कॉफ़ी यू हैव टू हैव ए कप ऑफ वाटर, एटलीस्ट हाफ अ लीटर ऑफ वाटर. इफ यू आर टेकिंग इट इज वेल एंड गुड फॉर योर बॉडी. अभी देखे जाएगा तो लोग ब्रेकफास्ट करते हैं 9 बजे को, 10 बजे को, 11 बजे को, 11:30 बजे को ब्रेकफास्ट करते हैं. इट शुड नॉट. यू हैव टू हैव ब्रेकफास्ट बिटवीन 8 to 8:30. How to finish your breakfast? There should be at least 4 hours gap for your lunch. Breakfast may be okay according to your place, region, and according to choice of breakfast you can select. Lunch 12:30 बजे से 1 बजे तक. If you look on to the office schedules and school schedules, there will be a regular time for lunch. It should not be exceed the time. Again,
if you are practiced to do it, means if it is changing, means it will create some sort of stomach upset in you. First you have to regularize your diet pattern, and obviously 4 o'clock we'll be having a small tea or snacks, whatever it may be. Again we are talking about the dinner. It should be within 8:30, maximum 9. It should not go beyond that. Then soon after dinner you should not go for bed. That is also not good. At least 2 hours gap should be there, your bed time and your dinner. That which will be give you good for your digestion. Not only that, after your dinner, about 1 hour if you could able to do some sort of walking, at least in your house, in your hall itself, if you could able to do, it's fine. थोड़े चलना चाहिए. That which will be give you good peristaltic movement and all. उसके बाद within 1 hour you can go to bed. That too you should not sleep in your tummy down. Best way to sleep is left lateral position and supine position sleep you can do. And when every people, when they are going to bed, they will be think about the past and future. That again which will create a lot of problem for their sleep. When you are going to bed, they will give, why he has told me like that? Did I do any mistake, or did he think anything which I told is incorrect? That itself which will be agitating. Then the time will be going on, they will not get sleep. Second thing is, apart from that, family stress, all those things, that which will be happen. Apart from that, most of the people are now, when they are going to bed, they will be having a mobile with you. That itself which will be create lot of problems. That is, you have to avoid. Then, that is regarding the diet and sleep. At least you should get a 6 hours sleep for a healthy individual. Next is exercise. Exercise is the most important thing in your life. Most of them are, nowadays exercise is become like taking a capsule or something. Okay, it has to be included in my this one for health. It is not like that. You have to actively, involvingly, you have to do the exercises. That is very important. See, the stress is not a separate entity of disease. If your body is functioning very well, there will not be stress. That's why Acharya Susruta wisely given the quote, Samadosha Samagnischa Samadhatu Malakriya Prasanna Atma Indriya Manaha Swastaitya Vidya. Then only we can able to say that the person is healthy. Samadosha, all the three doshas, according to Ayurveda, all the three doshas has to be in a equilibric way, normal way. Samadhisya, you should have a proper digestion, metabolism. Samadhatu Malakriya, all the tissues in your body in a proper way. And your Prasanna Atma Indriya Mana, that is very important. Prasanna Atma Indriya, intellectual and mental and spiritual well-being is also very important for the healthiness. Then there will be no question of diseases, but according to the definition, it is very difficult to get a person as completely healthy. So, लाघवम कर्म सामर्थ्यम, ये व्यायाम और एक्सरसाइज के बारे में आयुर्वेद में बताया गया है.
Exercise is very essential for the maintenance of health. Then, meditation. Meditation in the sense, just you are going to have thinking about something else. Whatever the topic you can select for meditation. शांति होना चाहिए. हम टेम्पल में जाते हैं और कहीं स्पिरिचुअल एरिया, द प्लेसेस वेयर वी आर गोइंग, वाई? फॉर द पीस ऑफ माइंड. Wherever you are, you can have meditation. That is very essential for management of stress also. Third thing is, if you look onto the stress management nowadays, most emerging one aspect is mindfulness in stress management. कुछ नहीं, जब आपको स्ट्रेस होता है क्या होता है? आपका हार्ट रेट बढ़ जाता है. You just think about your breath. Just take a deep breath. So usually it says that the breathing is the only connection between your thoughts and your life. Stress होने की एक कारण भी वही है. So you just control your breath. Most of the people doesn't know how much capable they are. 10% of them things which is known and 90% is unknown. So develop your skills based on that. Always be happy. Unnecessary things you just avoid. But that which is not giving happiness you just quit until unless it is very necessary. So जैसे डिप्रेशन और एंग्जाइटी बोलते हैं, क्या है डिप्रेशन? डिप्रेशन इज पास्ट, एंग्जाइटी इज फ्यूचर. जो पास्ट में जो हुआ है उन्हीं के वजह से डिप्रेशन होता है. एंग्जाइटी क्यों होता है? फ्यूचर में जो होने वाले कैसे होते हैं वैसे होता है, इसकी वजह से एंग्जाइटी होता है. सो बी इन द प्रेजेंट, दैट इज द बेस्ट वे. हम क्या करते हैं? प्रेजेंट को छोड़ के फ्यूचर के लिए काम करते हैं. फ्यूचर में क्या होता है? प्रेजेंट में जीना भूल जाता है और फ्यूचर में सारे के सारे पैसा हॉस्पिटल में ले जाके देते हैं, है कि नहीं? इसलिए बी इन द प्रेजेंट एंड लिव. Whenever you will get attained, the people, those who are very much attached to you, close to you, you can talk to them. Don't keep anything in the mind. It does not mean that all the things has to be talked to everyone. You can share your thoughts. Some people, you can see some people, something which there in their mind, until unless if they talk to someone, they will not get comfort. So talk freely, laugh. ज़्यादातर बच्चों के साथ आप टाइम स्पेंड करोगे, you will feel very comfort and you will feel very relaxed. ऑफिस में जो काम है घर को मत ले जाना. ऑफिस की काम ऑफिस में छोड़ के जाना. घर में आप you are the leader or you are a husband, you are a father, you are a friend, you are a son, and more than that. Spend maximum family time. कभी टाइम मिले बाहर जाइए, लीजर एक्टिविटी कर लीजिएगा. सब दिस ऑल विच विल बी स्ट्रेस फ्री. सम पीपल मूवी, एक मूवी देखी जाएगा तो ओके आई एम फ्री. सो व्हाट हैपन्स? You are forgetting about the present situation, you are involving in that. नए चीज़ आप सीख लें. कभी लोग बोलते हैं कि मेरा टाइम तो आज निकला ही नहीं, बहुत स्लो चल रहा है. आज
बहुत जल्दी मेरा टाइम निकल गया, मतलब 4 बजे हो गया, मुझे पता भी नहीं चला कैसे. So that's what every day you are something new if you try to do it. So when you are learning and doing a new things, the time will spend easily. जो चीज़ हर रोज करते हैं आप, you will be efficient doing that and you will be finishing the work earlier. and क्या होता है, टाइम निकलेगा नहीं. So अपने आप को बिजी रखिएगा, नए नए चीज़ सीख लें और कीजिए. If you look on to the Ayurveda, मेनली आचार रसायना करके बताया है. बैलेंस योर सेंस ऑर्गन्स. मिथ्या योगा, अति योगा, हीन योगा के कारण से बहुत सारे प्रॉब्लम्स होते हैं. आचार रसायन, बैलेंस योर सेंस ऑर्गन्स. आजस्री का रसायन करके बोले. योर न्यूट्रिशनल पैटर्न शुड बी वेरी मच बैलेंस्ड. बहुत कुछ यूज़ करते हैं न्यूट्रिशियस. If you click on to almonds and it is having a magnesium, that and all which will be very good for stress, because it doesn't mean that you have to have always to have to eat this thing. कभी कुछ लोग करते हैं ये इसके लिए अच्छा है इसमें ज़्यादा खाओ, ऐसा नहीं है. नेक्स्ट कम्स द औषध रसायन. औषध रसायन माने क्या है? एनी ड्रग और ट्रीटमेंट की वजह से. So all the time you may not be require any treatment. ये भी बताया गया. सत्वावचय चिकित्सा, दैव व्यापाश्रय चिकित्सा, औषध चिकित्सा, युक्ति व्यापाश्रय चिकित्सा, मणि मंत्र औषध, दैव व्यापाश्रय आप मंदिर जाते हैं वो सब करते हैं, ये अच्छा है. सत्वावचय चिकित्सा अपने माइंड के लिए, so meditation, all those things which will become certain. अगर ट्रीटमेंट मोडालिटी में भी देखे जाएगा तो आपको शिरोधारा, कलापदिच्छल, शिरोवस्ती, ऐसे कुछ ट्रीटमेंट बताया गया है. So there are many drugs like जटामांसी, ब्रह्मी, मोरवा, दोनों एंटी एंग्जाइटिक एंड स्ट्रेस के लिए बहुत अच्छा है. क्यों, क्या होता है आयुर्वेद के हिसाब से त्रिदोष में वात बढ़ जाता है. फिर कौन टू दिस चरक संहिता वादकलाकलीय, इट इज वेरी ब्यूटिफुली मेंशन. नियंता प्रणेता च मनसा, इट इज कंट्रोलिंग बाय वाता. तमुच्छ्वासनिच्छ्वासोत्साह प्रस्पंदनेन्द्रिय पाठव एक प्रवर्तनात्मक. सो वात का नॉर्मल फंक्शंस के ये सब को रेगुलेट करते हैं. इफ इट इज बियॉन्ड दैट इट विल बी causing. So balancing the tridoshas. Balancing the tridoshas only by means of medication, it is not like that. Meditation or medication is just it will be helpful, the bio helpful. Apart from that, so many things are apart. If it is done means, if your hunger means, if some medicine if you take means your hunger will be, it is not like that. Moreover, your digestion, so everything which will be start from digestion. So that is regarding the altogether regarding the stress management. Thank you. Thank you, sir. It was a very nice presentation and very effectively you have presented your ideas. Thank you, sir. Behalf of our whole team, our management, our principal, and behalf of our institute, Indian Institute, I thank all our viewers, our students, parents, and whoever are watching here and taking benefit of it. Thank you, Nikun sir. Thank you, Meher sir. Thank you. Yeah. Namaste.